સમાચારોમાં આગળ વધીએ તો વડોદરામાં મંગળવારે મેઘરાજા મુશળધાર વરસ્યા। માત્ર 2 જ કલાકમાં એવી તો જમાવટ કરી કે જોતજોતામાં આખું વડોદરા પાણી જ પાણી થઈ ગયું। શહેરના અનેક વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા। 2 કલાકમાં જ લગભગ 7 ઇંચ જેટલા ખાબકેલા વરસાદે થોડા સમય માટે વડોદરાને થંભાવી દીધું। શહેરના અકોટા, આજવા, ફતેગંજ, ગોરવા અને કારેલીબાગમાં વરસાદથી જોરદાર પાણી ભરાઈ ગયા। સયાજીગંજ, નિઝામપુરા, માંજલપુરા અને અલકાપુરીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। સાથે જ અનેક સ્થળો પર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા। ધોધમાર વરસાદ બાદ આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો। રાવપુરા વિસ્તાર છે ને રાવપુરાનો મેઇન રોડ ઘૂંટણસમા પાણી છે, રસ્તો બંધ કરવાની નોબત આવી ગઈ છે। કોર્પોરેશન વરસાદ પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરતી હોય છે, પણ એની તમામ જે પોલ છે અહીંયા ખુલી ગઈ છે। આ સમગ્ર જે વિસ્તાર છે એ હાટ કહેવાય છે વડોદરાનું, ને વડોદરાનું મધ્યમાં આવેલું આ જે રાવપુરા છે ત્યાં આગળ હાલ આ પરિસ્થિતિ જોઈ શકો છો। રસ્તો બંધ કરવાની નોબત આવી ગઈ છે। ઘણા લોકોની ગાડીઓ અહીંયા બંધ થઈ ગઈ છે। લોકો ચાલીને આ રસ્તો હાલ પાર કરી રહ્યા છે અને જે રીતે માત્ર અડધો જ કલાકમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેનું જ પરિણામ છે। તો વડોદરામાં ભારે વરસાદ નોંધાયો છે। અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। પ્રકાશ વર્મા સંવાદદાતા જોડાઈ ગયા છે। પ્રકાશ, જે રીતે વડોદરામાં માત્ર 2 જ કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, હાલની શું પરિસ્થિતિ છે? બિલકુલ જીલ, આપને જણાવ્યું હતું કે વડોદરા શહેરની અંદર માત્ર 2 કલાકની અંદર 7 ઇંચ વરસાદ ખાબક્યો। છેલ્લા ઘણા સમયથી વડોદરા વાસીઓ અને શહેરીજનો આ વરસાદની રાહ જોતા હતા ચાતંગા છે અને ગરમીથી ત્રાહિમામ ગરમીથી તેઓ તોબા પોકારી ગયા હતા। પરંતુ અચાનક ગઈકાલે વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને અચાનક ધોધમાર વરસાદ વડોદરામાં વરસ્યો હતો, જેના કારણે અલકાપુરી, ગરનાળુ, સયાજીગંજ વિસ્તાર, કારેલીબાગ વિસ્તાર, નિઝામપુરા વિસ્તાર, માંજલપુર સર્વત્ર જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું હતું। પવન સાથે જે વરસાદની શરૂઆત થઈ હતી, જીલ ટ્રાફિક જામના દ્રશ્યો ઠેર ઠેર સર્જાયા હતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વેપારી વર્ગ અટક્યો હતો। સ્કૂલ છૂટવાનો સમય હતો ત્યારે જ આ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ સ્કૂલેથી ઘરે જતા અટવાઈ ગયા હતા। સાથે સાથે વડોદરા શહેરની અંદર 8 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે, 20 થાંભલા ધરાશાયી થયા છે, વીજળી ડૂલતી જવાના ઘટનાઓ પ્રકાશમાં આવી છે। અને આપણે જણાવી દીધું કે વડોદરા શહેરની નજીક જ આવેલા દરજીપુરા ગામમાંથી 20 જેટલા કુટુંબોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। કઈ ને કઈ જગ્યાએ જીલ એ સાબિત થઈ રહ્યું છે કે વડોદરા શહેરની અંદર પ્રી મોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચો જે કરવામાં આવ્યો હતો, દર વર્ષની જેમ આ વખતે પણ આ કરોડો રૂપિયાનો જે ખર્ચ થયો છે તે વરસાદના વહેતા પાણીમાં જોવા મળ્યા હતા તમામ ખર્ચો, કારણ કે તમામ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ફરી એક વખત ખુલ્લી પડી છે અને શહેરીજનોમાં આ બાબતે ભારે રોષની લાગણી જોવા મળી હતી, કેમ કે દર વખતે આવા જ જળબંબાકાર સ્થિતિના જે દ્રશ્યો સર્જાય છે તે ફરી એક વખત વડોદરા શહેરમાં સર્જાયા હતા અને તંત્ર કઈ ને કઈ જગ્યાએ નિષ્ફળ રહ્યું હોય તો દાવો શહેરીજનો દ્વારા કરવામાં આવ્યો હતો। પરંતુ જે 2 કલાકની અંદર જે 7 ઇંચ વરસાદ થયો છે તેનાથી સિઝનનો 50% વરસાદ વડોદરા શહેર જિલ્લામાં વરસ્યો હોય તેવું હવામાન ખાતાનું જે અધિકારી છે તે જણાવી રહ્યા છે। આગામી દિવસમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જે આજવા અને વિશ્વામિત્રીની સપાટીની વાત કરીએ તો વિશ્વામિત્રીની સપાટી 8 ફૂટ જેટલો વધારો થયો હતો અને 12.5 ફૂટ વિશ્વામિત્રીની સપાટી નોંધવા પામી છે। જીલ, બિલકુલ, આભાર માહિતી બદલ। અને આ જ વિષય પર માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મનોજ શર્મા। મનોજ, વડોદરામાં જે રીતે ભારે વરસાદ ખાબક્યો છે, હાલ કેવો માહોલ જામ્યો છે? જી, જણાવી દઉં કે કાલે જે 2 કલાક જે ધોધમાર વરસાદ વરસ્યો હતો ને ત્યારબાદ રાહત એ છે કે આજે વરસાદ ક્યાંક ને ક્યાંક બંધ છે। કાલની જે પરિસ્થિતિ હતી, વડોદરા શહેર સમગ્ર જળબંબાકાર બની ગયો હતો અને સ્કૂલ, શાળા, કોલેજ, ઓફિસો બંધ રહેશે એવી પણ વાતચીત ચાલી રહી હતી, પણ એ રાહતની વાત છે કે આજે તમામ સ્કૂલ, કોલેજ, તમામ ઓફિસો ખુલી છે અને જે રીતે પાણી છે એ મોડી રાત્રે ઉતરી ગયું હતું। હવે વાત કરીએ કે જે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે, કડાના ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે 1 લાખ ક્યુસેક, એને લઈને સાવલી, પાદરા અને વડોદરા ગ્રામ્ય વિસ્તારના જે કાંઠાના જે વિસ્તારો છે એમને સાવધ કરવામાં આવ્યા છે, કેમ કે મહી જે નદી છે તેનું જલસ્તર હવે ધીરે ધીરે વધી રહ્યું છે। નીચાણવાળા 500 થી 700 જે લોકો રહેતા હોય છે નદી કિનારે, એ લોકોને સુરક્ષિત હટી જવા જે મામલતદાર છે કે પોલીસ વિભાગ તરફથી એમને પણ જાણ કરી દેવામાં આવી છે। અને નર્મદાની વાત કરું તો નર્મદા જયારે ઓવરફ્લો થયો છે ત્યારે એ જે નર્મદા નદી વડોદરા જિલ્લાના જે ડભોઈ છે, સંખેડા છે, સિનોર છે, કરજણ છે, ત્યાંથી જે પસાર થાય છે ત્યાં પણ અમુક ગામોને સાવધ કરાયા છે। એટલે વડોદરામાં જે જળબંબાકારની પરિસ્થિતિ હતી તેમાં તો ક્યાંક ને ક્યાંક રાહત મળી ગઈ છે, પણ જે જિલ્લાની જે વાત કરીએ તો હાલ જે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે
એ લોકોને સાવધ રહેવાની વાત કરવામાં આવી છે. આ જે વડોદરામાં જે પાણી પૂરું પાડે છે આજવા સરોવર ને પ્રતાપ સરોવર એમની બી જળ સપાટી હવે ધીરે ધીરે વધી રહી છે, પણ એ ખતરાના નિશાનથી હાલ દૂર છે. એટલે રાહતની વાત એ છે વિશ્વામિત્રી નદી જે મધ્યમાંથી પસાર થાય છે તે પણ ક્યાંક ને ક્યાંક 10 ફૂટથી 12 ફૂટની સપાટી પર આવી ગઈ છે, જો કે એ પણ ખતરાના નિશાનથી ખૂબ જ દૂર છે. પણ રાહતની વાત એ છે કે વરસાદ હાલ બંધ છે, વાદળછાયું વાતાવરણ છે, પણ કાલે જે સમગ્ર જે વડોદરામાં જે વરસાદ વરસ્યો હતો અને પાણી ભરાઈ ગયું હતું તેનો ગુસ્સો લોકોમાં જોવા મળી રહ્યો છે કે અચાનક જે પ્રી મોન્સૂનની કામગીરી જે કરવામાં આવી તે પોકળ નીવડી છે અને સમગ્ર વડોદરા 2 કલાક માટે એક બંધન થઈ ગયું હતું. પાણીએ જેમને બાંધી લીધા હોય એવી કન્ડિશન થઈ ગયેલી. ટ્રાફિક જામના કારણે 3 થી 4 કલાક લોકો ઘરે મોડા પહોંચ્યા હતા અને સમગ્ર જે ગુસ્સો છે એ ફક્ત તંત્રની સામે છે. ચોક્કસથી મનોજ, ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આભાર માહિતી માટે.